ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સાકાર ગ્રુપ ટ્યુશન ઓનલાઈન વિડિયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આંકડાશાસ્ત્રમાં થર્ડ નંબરનું ચેપ્ટર કે જેનું નામ હતું સૂર્યકીય સંબંધ એના 5 ગુણની અંદરની ગણતરીના મોટા બધા દાખલા પૂર્ણ કર્યા. હવે આ ટોપિક્સની અંદર એક વધારાનો મુદ્દો ભણવાનો આવશે કે જેની અંદર તમારે 2 માર્ક 3 માર્કની હેતુલક્ષી ગણતરીના દાખલા આવશે જેને આપણે ટૂંકાદા દાખલાના નામે ઓળખીએ છીએ. બસ મિત્રો, આજથી આપણે ટૂંકા દાખલાની ગણતરી સ્ટાર્ટ કરીશું જેની અંદર ભૂતકાળના સૂત્રનો પણ અલગ સ્ટાઇલથી ઉપયોગ કરવામાં આવશે. એનીવે, ટૂંકા દાખલાની સિરીઝમાં આજે આપણે સ્ટાર્ટ કરીશું પહેલા નંબરનો દાખલો, જે સિચ્યુએશન આ રીતે આપી છે. નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિસંબંધ રેખા મેળવો. ધેટ મીન્સ કે સમીકરણ. અને ત્યાર પછી વધારામાં એક નવું માપ કે જેની આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરી હતી કે સૂર્યકીય સંબંધની ધારણા તપાસો. એટલે કે આવું જ્યારે ટોપિક્સ આવે ત્યારે તમને યાદ છે કે નિશ્ચયતાના આંકની ગણતરી કરવાની છે. સો રિમેમ્બર, બે પ્રકારના માપની સાથે ગણતરી કરવાની, એક સમીકરણની ગણતરી અને ત્યાર પછી શોધીશું નિશ્ચયતાનો આંક. એનીવે, પણ ગણતરી સ્ટાર્ટ કરીએ પહેલા રકમ ઉપર ફોકસ કરીએ. તો મિત્રો, અહીંયા તમને જે વિગત આપેલી છે એમાં જે માપ છે એ સાંકેતિક ભાષામાં નહીં, થિયરી વર્ઝનની અંદર આપેલા છે. તો આ પ્રકારના દાખલામાં પહેલા તમામ માપોને તમારે કમ્પલસરી સંકેતોની અંદર રજૂ કરવાના કે જેથી કરીને કયા પ્રકારનું માપ છે એનો ખ્યાલ આવે અને સંકેત ઉપરથી સમજી શકાશે કે b એ અને અલગ પ્રકારની ગણતરી કરવા માટે કયા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે તો સિચ્યુએશન સમજો. તો વિગત કંઈક આ રીતે આપેલી છે. પહેલું કોલમ વિગતનું છે, ત્યાર પછી x અને y ના બે અલગ કોલમ આપેલા છે. સ્ટેપ નંબર 1, x કોલમ ચલ x ની કિંમત છે એવું સમજવાનું, y નું કોલમ ચલ y ની કિંમતો છે એવું સમજવાનું. હવે પહેલી માહિતી છે અવલોકનોની સંખ્યા જેનો સંકેત બનશે n. બંનેમાં ઇક્વલી છે એટલે સંકેતની અંદર રજૂ કરીશું. પહેલું માપ n બરાબર 8. ત્યાર પછી બીજી માહિતીનું સ્વરૂપ આપેલું છે મધ્યક. મિત્રો, કેટલીક વખત તમને પુસ્તક ફોર્મની અંદર જે વિગત આપવામાં આવશે એમાં પ્રોપર મધ્યક શબ્દ નહીં આપેલો હોય, એની જગ્યાએ સરેરાશ લખેલો હશે તો યાદ રાખજો, સરેરાશનો મતલબ પણ મધ્યક જ કહેવાય. એટલે ઓબ્લિગેશન કરીને બાજુમાં લખેલું છે સરેરાશ. ક્યારેક સરેરાશ કિંમત પણ આપે, આપણા માટે મધ્યક કહેવાય. હવે x નો મધ્યક x બાર ગણાય, y નો મધ્યક y બાર કહેવાય. તો અહીંયા બંનેના મૂલ્યો 100 ઇક્વલી છે. સંકેત આ રીતે આપીશું, x બાર બરાબર 100, y બાર બરાબર 100. એની ત્યાર પછી ત્રીજા નંબરની જે વિગત આપી છે એ ઇમ્પોર્ટન્સ છે. વિગત આ પ્રમાણે છે: મધ્યકમાંથી લીધેલા વિચલન. પહેલા તો વિચલન કોને કહેવાય એના વિશેનો ખ્યાલ મેળવીએ. ફરીથી એક ધ્યાનથી સમજજો. આંકડાશાસ્ત્રની પરિભાષા અનુસાર કોઈ પણ બે કિંમત વચ્ચેનો જે તફાવત એટલે કે જે બાદબાકી મેળવવામાં આવે ને એને આંકડાશાસ્ત્રની ભાષામાં વિચલનના નામે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા જે વિચલન મેળવવામાં આવ્યું છે એમાં આગળ વાંચો મધ્યકને આધારે લીધેલું, એટલે કે x બાર અને y બાર મધ્યકને આધાર લઈને. તમારો ભૂતકાળ તમને યાદ કરાવો. આપણને ખબર છે કે જ્યારે મધ્યકો પૂર્ણાંકની અંદર આવતા હોય અને તમે જે મોટા દાખલા ગણતા હતા એમાં તમને યાદ હશે કે ગણતરી માટે એક વધારાનું કોલમ બનાવતા હતા. એમાં પહેલું કોલમ આપણે બનાવતા હતા x - x બાર અને એની પછીનું નેક્સ્ટ કોલમ બનાવતા હતા y - y બાર. તો જ્યારે મિત્રો x - x બાર નું કોલમ બનાવતા હતા ત્યારે તમને યાદ હશે x બાર નો આધાર લઈને આપણે બાદબાકી કરતા હતા. x - x બાર જે બનાવ્યું એ જ બની ગયું કહેવાય મધ્યકમાંથી લીધેલું વિચલન. એક્ઝેક્ટલી એની બાજુમાં y - y બાર નું કોલમ બનાવ્યું એ પણ આપણા માટે બની ગયું કે ભાઈ મધ્યકમાંથી લીધેલું વિચલન. ફરક એટલો કે x - x બાર એ ચલ x માટેનું વિચલન બન્યું, y - y બાર એ ચલ y માટેનું વિચલન બન્યું. તો અહીંયા એવા વિચલનના વર્ગોનો સરવાળો આપેલો છે. હવે વર્ગ તો ભૂતકાળમાં તમને એ પણ યાદ હશે કે x - x બાર અને y - y બાર નો કોલમ બની ગયા પછી લાસ્ટમાં આપણે એ જ કોલમનો સ્ક્વેર કરતા હતા. એક કોલમ આ રીતે બનાવતા હતા x - x બાર નો સ્ક્વેર. તો જ્યારે સ્ક્વેર કરીએ ને વિદ્યાર્થી મિત્રો ત્યારે વર્ગ બને અને છેલ્લે આપણે ટોટલ કરતા હતા એનો સરવાળો બનતો હતો. તો ચલ x માટે જે કિંમત આપી છે સંકેતમાં આ રીતે લખાશે સિગ્મા x - x બાર નો સ્ક્વેર 130 થશે અને y માટેની જે કિંમત આપી છે આ રીતે લખાશે સિગ્મા y -
y બાર નો સ્ક્વેર 145 એની ત્યાર પછી છેલ્લી કિંમત આ રીતે આપી છે મધ્યકમાંથી લીધેલા વિચલનોના હવે વિચલન તો ખબર પડી ગઈ x માટે x x બાર y માટે y y બાર પણ એ પછી બાજુમાં જરા ધ્યાનથી વાંચો એનો ગુણાકાર આપેલો છે તો તમને યાદ હશે કે બે ડિજિટની કોલમ આપણે x x બાર અને y y બાર નું પૂરું કરતા હતા પછી થર્ડ નંબરનું નેક્સ્ટ કોલમ એમાં જ આપણે કિંમતોનો ગુણાકાર કરતા હતા ત્યારે લખતા હતા x x બાર y y બાર અને છેલ્લે એનો સરવાળો કરતા હતા બસ એ મિત્રો આ એક કિંમત થઈ કહેવાય જેને સંકેતમાં રજૂ કરવું હોય તો આ રીતે રજૂ કરી શકાય સિગ્મા x x બાર y y બાર એનું મૂલ્ય આપેલું છે 115 સો રિમેમ્બર તમારી પાસે આપેલા થિયરી વર્ઝનના માપોને સંકેતોની અંદર તબદીલ કરતા n મળ્યો x બાર y બાર મળ્યો ત્યાર પછી ત્રણ કિંમતો આ રીતે મળી સિગ્મા x x બાર નો સ્ક્વેર સિગ્મા y y બાર નો સ્ક્વેર અને છેલ્લી કિંમત મળી સિગ્મા x x બાર y y બાર બસો મિત્રો આ પ્રકારના માપનો ઉપયોગ કરીને હવે પહેલી ગણતરી કરીશું આપણે નિયત સંબંધ રેખાના સમીકરણ માટે તો યાદ રાખજો સમીકરણ બનાવવું હોય તો એના માટે બે પ્રકારના માપ એટલે કે અચળાંકોની જરૂર પડે પહેલા જોઈએ b અને પછી જોઈશે a તો સૌથી પહેલી ગણતરી કરીશું b ફોર નિયત સંબંધ હવે તમને ખબર છે કે જ્યારે આ પ્રકારના માપ આપેલા હોય સિગ્મા x x બાર y y બાર સિગ્મા x x બાર નો સ્ક્વેર સિગ્મા y y બાર નો સ્ક્વેર ત્યારે b શોધવા માટે આવું સૂત્ર યુઝ કરવાનું સિગ્મા કૌંસમાં x x બાર y y બાર ભાગ્યા છેદની અંદર સિગ્મા x x બાર નો સ્ક્વેર બસ આ સૂત્રમાં હવે કિંમત મૂકવાથી તમને સમીકરણનો પહેલો અચળાંક b મળશે x x બાર y y બાર ની કિંમત છે 115 ઉપર મૂકીશું સિગ્મા x x બાર નો સ્ક્વેર ની કિંમત છે 130 115 ભાગ્યા 130 કરતા જવાબ આવે છે 0.88 સો અહીંયા આપણા સમીકરણ માટેનો પહેલો અચળાંક b નિયત સંબંધાંક કન્ફર્મ થઈ ગયો એનીવે હવે શોધીશું બીજું માપ a આનું સૂત્ર તો સિક્યોર છે કોઈ પણ પ્રકારના માપ હોય a માટે તો કોમન સૂત્ર આવે y બાર bx બાર તો y બાર ની જગ્યાએ એની કિંમત આવશે 100 માઈનસ હવે b અને x બાર નો ગુણાકાર કરવાનો છે એટલે એને આપણે કૌંસમાં મૂકીશું b અહીંથી શોધેલો છે એ લખીશું પહેલા કૌંસમાં 0.88 ગુણ્યા x બાર એનું મૂલ્ય પણ 100 છે સૌથી પહેલા કૌંસની અંદરનો ગુણાકાર કરીએ 0.88 ગુણ્યા 100 કરો એટલે 88 આગળ y બાર નું મૂલ્ય 100 હતું જ 100 માંથી 88 બાદ કરતા ડિફરન્સ મળ્યો 12 એ બની જાય છે a ની કિંમત આમ સમીકરણ બનાવવા માટે બંને પ્રકારના અચળાંકોની કિંમતો કન્ફર્મ થઈ ગઈ હવે પહેલા સમીકરણનું સ્વરૂપ લખીશું અને એની અંદર કિંમતો મૂકતા આપણી નિયત સંબંધ રેખાનું સમીકરણ કન્ફર્મ થઈ જશે તો આપ જાણો છો કે y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ એક આવું બને છે y cap a bx a ની જગ્યાએ 12 આવશે b ની જગ્યાએ 0.88 આવશે સ્વરૂપ આ રીતે બન્યું y cap 12 0.88 જોડે x હવે રિમેમ્બર જો તમારા દાખલા x ની કોઈ વધારાની કિંમત આપી હોય અને એના પરથી y ચલનો ઉકેલ મેળવવાનો હોય તો એ કિંમત x ની જગ્યાએ મૂકીને ઉકેલ મેળવવો પડે પણ આપણને ખબર છે કે અહીંયા માત્ર નિયત સંબંધ રેખા એટલે કે સમીકરણ જ મેળવવાનું કીધું x ની કિંમત તો છે ને બસ તો આટલું ગણતા એક કેલ્ક્યુલેશન આપણું પૂરું થયું પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે દાખલો આપણો પૂર્ણ થયો નથી કારણ કે બે સ્ટેપ્સમાં ગણતરી કરવાની હતી નિયત સંબંધ રેખા મેળવાઈ ગઈ હવે નેક્સ્ટ સ્ટેપ શોધવાનું છે સુરેખ નિયત સંબંધની ધારણા તો તમને યાદ હશે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મોટા દાખલા કરતા હતા ત્યારે મેં તમને લોકોને એક મુદ્દાની ગણતરી શીખવાડી હતી જેનું નામ હતું નિશ્ચયકતાનો અંક કેપિટલ R² અને એ વખતે આ આખું ફોર્મ સમજાવ્યું કે બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા સાચી છે કે નહીં એ દર્શાવતું આ માપ છે તો જ્યારે પણ ધારણાનો પોઈન્ટ આવે ત્યારે યાદ રાખજો મિત્રો તમારે નિશ્ચયકતાના અંકની ગણતરી કરવાની છે ચલો હવે એના માટેનું સૂત્ર સમજો તો નિશ્ચયકતાનો અંક સંકેત બને છે કેપિટલ R² અને એનું સૂત્ર બને છે સ્મોલ r નો વર્ગ મિત્રો આ ar છે
જેને આપણે ભૂતકાળમાં ચેપ્ટર નંબર 2 માં સહસંબંધાંકના નામે ઓળખી ચૂક્યા છીએ. બસ તો તમારે બીજું કંઈ નહીં, સહસંબંધાંકની કિંમતનો વર્ગ કરવાનો. બટ પ્રોબ્લેમ એ છે કે દાખલામાં આપણી પાસે સ્મોલ r એટલે કે સહસંબંધાંક નથી. જ્યાં સુધી એ નહીં મળે ત્યાં સુધી નિશ્ચય ક્રમાંક નહીં મળે. સો કેપિટલ R² શોધતા પહેલા શોધીશું સ્મોલ r. હવે એના સૂત્રો તો ભૂતકાળમાં ચલાવેલા છે, ફરીથી એક વખત ધ્યાનથી સમજી લો. ચારે દાખલામાં સિગ્મા x - x બાર * y - y બાર, સિગ્મા x - x બાર નો સ્ક્વેર, એવી જ રીતે સિગ્મા y - y બાર નો સ્ક્વેર આપેલો હોય ત્યારે r શોધવા માટે આ પ્રકારનું સૂત્ર યુઝ કરીશું. સિગ્મા x - x બાર * y - y બાર અપોન રૂટમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં આવશે સિગ્મા y - y બાર નો સ્ક્વેર. તમામ પ્રકારની કિંમતો છે જ, ખાલી સૂત્રમાં મૂકી શકાય. સાદું રૂપ આપીશું. ઉપર આવશે 115 છેદમાં પહેલી કિંમત રૂટની અંદર 130 અને બીજી કિંમત સિગ્મા y - y બાર નો સ્ક્વેર એટલે રૂટની અંદર 1 થી લઈશું 145. હવે સમજો, છેદમાં બે જુદી જુદી કિંમતો રૂટમાં છે તો મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે ઇન્ડિવિડ્યુઅલી રૂટ નહીં કાઢવાના, બંને સંખ્યાનો પહેલા કરીશું ગુણાકાર, એના મળતા જવાબનો રૂટ કાઢીશું તો ઉપર 115 એમને રહેશે. હવે 130 ગુણ્યા 145 કરીને જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢવાનું. તમારી પાસે મૂલ્ય આવશે 137.3. હવે 115 ને 137.3 વડે ભાગતા r ફોર સહસંબંધાંકની કિંમત મળી આપણને 0.84. પરંતુ આ તો હજી r આવ્યું, આપણે તો સ્ક્વેર કરવાનો છે. બસ હવે નેક્સ્ટ સ્ટેપ ની અંદર 1.84 નો સ્ક્વેર કરશો તો જવાબ મળે છે 0.71, જે આપણા માટે બને છે કેપિટલ R². હવે એક મહત્વની બાબત ધ્યાનથી સમજો, જ્યારે કેપિટલ R² શોધવામાં આવે અને એની ગણતરી થાય તેના જવાબને ખાસ જુઓ. જો કેપિટલ R² ની કિંમત 0.85 ની વચ્ચે આવતી હોય તો તમારે સમજવાનું કે ધારણા યોગ્ય છે, અધરવાઇઝ બીજી કોઈ કિંમત માટે ધારણા યોગ્ય નથી. તો હવે એક જવાબદારી તમને સોંપું છું. અત્યારે આપણો જવાબ 0.71 આવ્યો, જે 0.50 થી 1 ની વચ્ચે છે. એટલે છેલ્લે તમારે અર્થઘટન લખવાનું કે R² કેપિટલમાં R² = 0.71 હોવાથી બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે તેમ કહેવાય. તો આ રીતે કમ્પ્લીટ કેલ્ક્યુલેશન કરતા તમારા 3 માર્કની ગણતરીનો એક દાખલો પૂરો થયો. હવે નેક્સ્ટ આ જ પ્રકારનો દાખલો થોડા ફેરફારવાળા માપ સાથે ગણીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એક ગણતરી પૂર્ણ કર્યા પછી હવે થોડા એ જ ટાઈપ્સનું પણ અલગ પ્રકારનું નવું કેલ્ક્યુલેશન વાળો એક બીજો દાખલો સ્ટાર્ટ કરીશું. સિચ્યુએશન સેમ ટુ સેમ. નીચે આપેલી માહિતી પરથી y ની x પરની મેષ સંબંધ રેખાનું એક તો સમીકરણ મેળવવાનું છે અને પછી પાછો આ રીતનો એક શબ્દ છે નિયત સંબંધ મોડેલની યથાર્થતા તપાસવાની છે. પોઈન્ટ નંબર 1, જો દાખલામાં નિયત સંબંધની ધારણા ચકાસો એવું જોવા મળે યા મોડેલની યથાર્થતા તપાસો આવો કોઈ બી શબ્દ જોવા મળે એટલે સમજી લેવાનું કે વન્સ અગેન નિશ્ચયતાના અંક માટેની ગણતરી કરવાની છે. ફરીથી સમીકરણ અને કેપિટલ R² માટેનું કેલ્ક્યુલેશન છે. હવે એના માટે અહીંયા જે માપ આપેલા છે એને પહેલા ધ્યાનથી સમજો. n = 6, સિગ્મા x 10 20, સિગ્મા y 990, ત્યાર પછી સિગ્મા કૌંસમાં x ની જોડે 170 નો વર્ગ, નેક્સ્ટ સિગ્મા કૌંસમાં y ની સાથે 165 નો વર્ગ અને છેલ્લું મૂલ્ય સિગ્મા કૌંસમાં x - 170 ઇન્ટુ બીજા કૌંસમાં y - 165 નું મૂલ્ય આપેલું છે. હવે આ પ્રકારના માપોને લઈને જ્યારે ગણતરી સ્ટાર્ટ કરો તો પોઈન્ટ નંબર 1 ધ્યાનથી સમજો. નિયત સંબંધાંકના ચેપ્ટરમાંથી જ્યારે કોઈ બી દાખલો ગણવાનો થાય ત્યારે એટલું યાદ રાખવાનું કે પહેલા રકમ પર ફોકસ કરો. જો x બાર y બાર ન આપ્યા હોય તો સૌથી પહેલા એ બંને મધ્યકોની ગણતરી કરવાની. આ પહેલું કામ કરવાનું, કેમ કે આપણે જ્યારે મોટા દાખલા ગણતા હતા ને મિત્રો ત્યારે કોઈ પણ પ્રકારનું કોલમ બનાવતા પહેલા ફરજિયાત મધ્યકો શોધતા હતા. બસ એ જ થીમ અહીંયા અપનાવવાની. ફરીથી એક વખત રિપીટ કરાવી દઉં.
આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો ગણો, ચાહે મોટો નાનો ગમે તે પ્રકારના માર્જિનનો હોય, પહેલું કેલ્ક્યુલેશન જો મધ્યકો ના આપ્યા હોય તો ફરજિયાત એ શોધવા માટેની ગણતરી કરવાની. તો અત્યારે એવું છે x બાર y બાર આપ્યા નથી અને પહેલી ગણતરી એની કરીશું. તો એના માટેનું સૂત્ર જે ભૂતકાળમાં શીખવાડેલું એ રહેશે x બાર સિગ્મા x upon n 1020 ભાગ્યા 6 કરતા મધ્યક x બાર નું મૂલ્ય મળ્યું 170. આ જ રીતે y બાર સિગ્મા y upon n 990 ભાગ્યા 6 કરતા y બાર નું મૂલ્ય મળ્યું 165. હવે તમારી પાસે બંને ચલના મધ્યકો કન્ફર્મ થઈ ગયા. તમને ખબર જ છે 170 h x બાર છે અને 165 h y બાર છે. હવે મિત્રો આગળની ગણતરીને જરા ધ્યાનથી સમજો. એ પછી તમને દાખલામાં જે નેક્સ્ટ કિંમત આપી છે આ પ્રમાણે છે સિગ્મા કૌંસમાં x 170 નો વર્ગ. હવે ઉપરની ગણતરીમાં આપણને ખબર પડી ગઈ કે 170 એ પ્રોપર પોતે જ x બાર ની કિંમત છે. તો હવે જો તમે ધારો તો આ જગ્યાએ એક ફેરફાર કરી શકો છો. 170 ને હટાવીને એની જગ્યાએ x બાર નો સંકેત પણ મૂકી શકાય કેમ કે x બાર એ જ 170 છે. એટલે 170 ને કાઢીને કદાચ એની જગ્યાએ તમે સંકેત x બાર નો મૂકો તો હવે તમારી કિંમત સંકેતમાં આ રીતે બને સિગ્મા કૌંસમાં x x બાર નો સ્ક્વેર અને એનું મૂલ્ય મળી ગયું 60. એટલે પહેલી કિંમત આ રીતે થઈ સિગ્મા x x બાર નો સ્ક્વેર. નેક્સ્ટ સિગ્મા y ની સાથે કૌંસમાં 165 છે. જરા ત્યાં નજર કરો. આપણી ગણતરીમાં આપણને ખબર છે કે 165 h પ્રોપર પોતે y બાર ની કિંમત છે. તો હવે અહીંયા જો તમે ધારો તો ઉપર મુજબનો ચેન્જ કરી શકાય. 165 ની જગ્યાએ તમે એનો સંકેત y બાર પણ લખી શકો છો. જો એ મુજબ ફેરફાર કરીએ તો સેકન્ડ નંબરની કિંમત આપણી બની જશે સિગ્મા y y બાર નો સ્ક્વેર 105. અને છેલ્લી કિંમત 170 ની જગ્યાએ x બાર અને 165 ની જગ્યાએ y બાર યુઝ કરીએ તો આ છેલ્લી કિંમત માટેનો સંકેત બનશે સિગ્મા x x બાર y y બાર એ થયું 45. એટલે અગાઉના દાખલાની જેવા જ ફરીથી એક વખત આપણને માપ મળ્યા. હવે આ પરિસ્થિતિમાં જ્યારે સમીકરણની ગણતરી કરીશું તો પહેલી જરૂર b ની પડશે. અને હમણાં સમજાયું કે આ પ્રકારની કિંમતો આપેલી હોય ત્યારે સૂત્ર આવું આવે સિગ્મા x x બાર y y બાર ભાગ્યા સિગ્મા x x બાર નો સ્ક્વેર. ઉપર મુજબની કિંમતો ગોઠવીએ તો પહેલા આવશે 45 એના છેદમાં સિગ્મા x x બાર નું મૂલ્ય એ છે 60. 45 ભાગ્યા 60 કરતા b ની કિંમત તમને મળશે 0.75. તો આ રીતે સમીકરણને બનાવવા માટે પહેલો એક અચળાંક તમારો ક્લિયર થયો. હવે નેક્સ્ટ અચળાંક ઉપર જઈશું એ છે a. એના માટેનું સિક્યોર સૂત્ર આવશે y બાર -2x બાર. y બાર નું મૂલ્ય 165 માઈનસ કૌંસમાં b અહીંથી જે શોધેલો તો એ મૂકીશું 0.75 અને ગુણ્યા 170 x બાર. ચલો કૌંસની અંદરની બંને કિંમતોનો ગુણાકાર કરીશું. 0.75 ગુણ્યા 170 કરતા જવાબ મળશે 127.5. આગળ 165 તો હતા જ. એ 165 માંથી 127.5 બાદ કરતા ડિફરન્સ a નું મૂલ્ય મળ્યું 37.5. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા સમીકરણને ટેલી કરવા માટેના બંને અચળાંકો ક્લિયર થઈ ગયા. હવે હું તમને જેમ કહું એમ બાકીની ગણતરી તમારે તમારી જાતે પૂરી કરવાની. આટલું કન્ફર્મ થઈ ગયા પછી પહેલા આપણે સમીકરણ માટેનું સ્વરૂપ લખીશું. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇક્વલ ટુ a પ્લસ bx. a ની જગ્યાએ 37.5 લખીશું. b ની જગ્યાએ 0.75 મૂકીશું. x x જ રહેશે તો સ્વરૂપ બનશે y કેપ ઇક્વલ ટુ 37.5 વત્તા 0.75x. જો x આપ્યો હોય તો જ x ની જગ્યાએ કિંમત મૂકીને y નો ઉકેલ મેળવવાનો આવે પણ આમાં પણ x નથી. એની આટલું કરીને બ્લોક કરતા તમારા સમીકરણ માટેની ગણતરી પૂર્ણ થઈ જશે. હવે નેક્સ્ટ સ્ટેપ્સ આવશે મોડેલની યથાર્થતા. જેના માટે મેં પહેલા જ કીધું ફરીથી એક વખત નિશ્ચયતાના અંકની ગણતરી કરવાની છે. વન્સ અગેન કેપિટલ R સ્ક્વેર શોધવાનું. બટ એ કેપિટલ R સ્ક્વેર ક્લિયર કરો એ પહેલા તમારી પાસે સ્મોલ r હોવો જોઈએ. એ નથી એટલે પહેલા એ શોધીશું. આ સિચ્યુએશનમાં આગળ જે શીખવાડ્યું એ રીતનું સૂત્ર ઉપર સિગ્મા x x બાર y y બાર અપોન રૂટમાં
સિગ્મા x x બારનો સ્ક્વેર ગુણ્યા બીજા રૂપની અંદર આવશે સિગ્મા y y બારનો સ્ક્વેર. કિંમતો જાતે મૂકીને પહેલા r મેળવવું પડશે. એ r મળી જાય તેનો સ્ક્વેર કરવાનો એ નિશ્ચયકતાનો અંક થશે. જો નિશ્ચયકતાના અંકનું મૂલ્ય 0.50 થી 1 ની વચ્ચે આવે તો જ સમજો કે સુરેખ નિયત સંબંધ મોડેલ સાચું છે, એટલે કે ધારણા સાચી છે. 0.50 થી 1 ની વચ્ચેની સિવાયની બીજી કોઈ પણ કિંમત આવે તો સમજી લેવાનું કે મોડેલ સાચું નથી, ધારણા યોગ્ય નથી. એનીવે બે પ્રકારના દાખલાની ગણતરી પૂર્ણ કર્યા પછી હવે નવી પદ્ધતિને લગતા દાખલા માટે નેક્સ્ટ કેલ્ક્યુલેશન આગળ.